ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા ફ્રેશ બ્લોગની અંદર. તો જો આજની સવાર તો આપણી બહુ ભયંકર પડી છે. સવારનો એક જ ધારો વરસાદ ચાલુ હોય ને બંધ થયો નહીં. હમણાં થોડી વાર માટે બંધ થયો તો પાછો ચાલુ થઈ ગયો. તો જો આપણી આ જે ચકલીઓ માટે માળો બનાવ્યો હતો ને એની અંદર ચકલી રહેવાઈ ગઈ. રાતે અંદર રોટલા નાખ્યા હતા થોડાક કટકા, તો ખાધું. અને જો મંગુબાએ તો એમનું કામ બધું પૂરું કરી નાખ્યું. ત્યાં બી પેન રસોડામાં ભરાયા. હા જો જોવા ડોકાચી કરે. ત્યાં બી ગુડ મોર્નિંગ. નાયક નહીં ને આયા જાઓ ઘરી. કિરણ પલળી જવાનું, બધા પલળશે આજ. પાવો તૈયાર થઈને જોયો, શર્ટ ને પેન્ટ પહેરીને ડાયો બનીને. હા એટલે બોલતા હતા મોંઘુબાજ. તો ગાઈસ સવારનો વરસાદ ચાલુ હોય ને એટલો ફૂલ વરસાદ પડે ને બંધ થવાનું નામ લેતો નહીં. આપણા કિરણના બધા તો જયા ખેતરે, થોડું કામ હતું તો હવે પલળવાના, કારણ કે ત્યાં ક્યાંય છાંયડ એટલે આમ ઝાડ છે પણ ઊભું રહેવાય એવું નહીં. જો લ્યો તો જો કમુબાએ તો પેલી બાજુ વાસણ ઘસ્યા, કારણ કે કંઈ છાંયડા એવું નહીં કે ધોવાય એવું નહીં. હું તો નહીં બેઠો એટલે મારે હવે પલળવું નહીં ઠંડીનું. જો નેહા ભાભી તો તાર રસોડામાં ખાવાનું બનાવ. કિરણ ગયો હજી આવ્યો નહીં, વરસાદ અચાનક પડવાનું ચાલુ થઈ ગયો. માતાજીના દીવાબત્તી એવું બી કરી નાખ્યું છે. જો સરસ. ઓહો ઓહો પેલું તો બેહી જ્યા. મનીષા બી રોટલી બનાવે. ચાલતો જ નહીં ને ખબર નહીં શું થયું. ધીમો ધીમો થશે, નહીં ચડે જલ્દી. પેલા દિવસની જેમ ગળામાં હલવાઈ રહે પછી કહેતી નહીં, ખબર હે ને? ઓય ચાય નહીં આપ્યું. ત્રણ ચાર દિવસથી સ્પેશિયલ કંકોડા બના નવા. કોના? ગોલુ હાતર? હલે 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 ગોલુ તું ગવાર ખાસ? તને ભાવ? નહીં ભાવતો. આજ હવારમાં કેવું મસ્તી કરતો था, શાંતિ નહીં થતો. હિન્દી કક્કો શીખતો હતો. હા 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 કથી ગ શું ખાવી? મેં ગવારમાં મિક્સ કરી દે, મસ્ત લાગશે. તો જો નેહા ભાભી બહુ દિવસે આજે અહીં દેખાયા. શું થયું નેહા ભાભી, આજ તમે પોતું કરવા આવ્યા? મંગુબા નહીં આવ્યા હજી? હા હા ગોલુ ગવારમાં કઢી મિક્સ કરી દે, મસ્ત લાગશે. અને મિની ગોલુ ક્યાં ગયા? સો ગયા. જા ને તું ભીંડા વેણાવા જા ભીંડા વેણાવા જા. જો ગાઈસ ગોલુ તો આજ સવારનો એને મમ્મીને હેરાન કરે હારી કરીને. સવાર વહેલો 7 વાગે એમ રાડો પાડતો. જપ નહીં થતો હો તને? પ્રાંશુ બોલતો નહીં હો, જાગી જાય. હા હરી ના કરે. જો ગાઈસ આપણો પ્રાંશુ તો કેવો મસ્ત ઊંઘી રહ્યો. હળી ના કરતો આપણે કર બાર. ગોલું તો ગાડા કાઢે છે જબરજસ્ત. શું થયું? હા આ વરસાદે તો કંટાળો લેવા. નાવો તા બરવાડામાં તો પૂર આવ્યું હ. નદી ફૂલ છલકાઈને જાય. બરવાડામાં ફૂલ પાણી ભરીને જાય. જે પુલ હ ને એ અડીને જાય. બરવાડા પપ્પા એમને હ નહીં સળંગ એટલો બધો પડે. કેમ આ હરગવાને જોઈએ તો હવે ક્યારે જવાનું? બાઈક તો ગાઈસ બરવાડામાં તો એવો વરસાદ પડ્યો ને કે જે ત્યાં નદી જાય ને નદી પુલના પાણીને અડીને પાણી જાય. બોલું તને તરતા આવડે હે ને? તૈયાર રહેજો ને, ડૂબી જઈશ તું. હા તુવેરો સરગવો. હા આ બચી બા કે મારું તાર્યું હોય કે હા તરત હો રહી જાય. તો જો પલુ ને પપ્પા તો જમવા બેસી ગયા છે મસ્ત ખાવા માટે. પલુ તાર બટાકા લઈ લેજો સાઈડમાં.
બોલું તારે ખાવું હોય તો બેસી જા. જો મંગુબા તો ત્યાં વાસણ સરખા કરા અને કિરણીમને તો આયા નહીં હજી, લગભગ વરસાદનું પલળે જ છે આ તો ફાઇનલ. ને હવે કેટલા દિવસથી કંકોડા ખાવ? ભાવા તમને? મને તો કંકોડું ભાવતું નામ પડે ને તો મને તો ને કંટાળો આવી જાય ખાવાનું. હા, કાનન તો કંકોડા નહીં ખવડાવતા ને રોજ રોજ. જો તો આ કાનન રાધા કેવા મસ્ત નેહા ભાભીએ તૈયાર કર્યા. શું થયું? હરગવાળા છો તું કાપવા જાય તો પછી તો બી એ દંડા રોપવાનું ક્યાં? હેરના ટાઈમ મળે તો પેલો બંકો ચા જાય તુષાર એનું ચાર્જર હજી નહીં મળ્યું. હા, તો જો ભાઈ તો કહે કે જઈએ આપણે ધાર્યું લઈને સરગવાના નાના નાના જે હળીઓ આવે કાપીને લઈને આવીએ ને રોપી દઈએ ખેતરમાં. હવે વરસાદ એવો પડે હે ને તો આપણી તો ઈચ્છા નહીં જવાની. જોઈએ, નક્કી નહીં બહુ યાર. ખાઈ તો લેવા દે, ઉગા નહીં એવું કહે ને આ ભાભી. છોડવા લાકડી ઉગી જાય હરગવો ગુલાબ હે. તો ગાઈસ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જો વાતાવરણ તો એવું બગડ્યું છે ને, કારણ કે લાગે જ તે કે હાથ પડી ગઈ. જો નેહા તો ચા પીવાનું ચાલુ કર્યો છે અને આ બાજુ આપણે બાઇક ચાલુ કરી દીધું. જવાનું છે આપણે બીજું બાઇક લેવા માટે, રિપેર કરવા મેં કીધું ને. વાતાવરણ તો જો લાગે સાંજ પડી ગયો છે 5 વાગે એવું લાગે છે, પણ પડી નહીં આજ. હજુ તો વાગ્યા છે લગભગ 2 જ છે. વાહન એવું ઘસવાનું ચાલુ છે ને. આ બાજુ પપ્પુ તો હું પપ્પુ જીસીબી લઈ આવ્યો શું તું? હા, શું કરસ તું આનું? કઈ લાવ્યો જીસીબી? જીસીબી તો પણ નમી જાય મારો હારો. પાડતો ખરો પણ જીસીબી હવે બહુ પાવર રહ્યો નહીં લાગે. હા, તો ગાઈસ ચલો જઈએ હવે આપણે હરોડા બાઇક લેવા જવાનું. આપણું કેવું સમજો વરસાદનું તો જો હાલત થઈ ગઈ આ ગામમાં. વરસાદ હવે બહુ પડે. તો ગાઈસ જો આ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને જો વરસાદ પડ્યો તો ગામની અંદર તો પાણી એવું ભરાઈ ગયું, પણ બહુ ભરાયું નહીં. સવારનો ચાલુ જ છે, સવારનો એક દાડો ચાલુ, પણ બહુ તો ભરાયું નહીં આ બાજુ વખતે તો આખું તળાવ ભરાઈ જાય. તળાવ ખાલી કર્યો તો ભરાઈ ગયું. તળાવ ભરાઈ ગયું એ પણ દર વખતે જો ખાલી કર્યું તો પાવ ગાઈસ તળાવ એવું તો ભરાઈ ગયું છે ને. આ બાજુ તો જે આપણે હરોડા. તો ગાઈસ બાઇક આપણી ભૂખી થઈ ગઈ તો પુરાઈ દીધું પેટ્રોલ. તો ધરાઈ જાય હાલ તો નહીં કાંટો તો ના ધરાઈ જઈ. ફોનની અંદર તો 2 દાડા ચાલે આમાં. આવું ખાલી જ કરી નાખ્યું તું તળિયા સુધી. તો આપણે આવી ગયા છીએ સરોડા ગેરેજ ઉપર ને આપણું હસમુખભાઈ વાળું બાઇક એ પડ્યું. બરાબર થઈ ગયું આ બાઇક કમ્પ્લેટ આવડવા. જો આ બાઇક આ રિપેરનો વચ્ચે એકવાર મૂકીને ગયા હતા તો ઓઇલ ટપકતું હતું ને પછી પાહું મૂકી ગયા. ખબર નહીં મેં શું પ્રોબ્લેમ થઈ હશે. હા થઈ તો ગયું તું. ફોન આવ્યો તો થઈ ગયું તું. એમ જ કશું નહીં કરવાનું. તને એવું લાગે આમાં રિપેર કરવાનું તું? પેલું CD100 થઈ ગયું ને? લેન કિરણ હું ચાલુ કરી દઉં. ચેક કર તો ચાલુ થાય. એક વાર ચાલુ કરી દો થઈ ગયું ને તમે. ઓઇલ ભાઈ ટબકતું નહીં ને, જોઈ લેજો સિલ્વર તૂટી ગયો તો લોકો. કીધું તો એ તો લગભગ કર્યું હરખું. ચાલુ થતું નતું હસી ગયો. બાઈકે તો એવા હેરાન કર્યા ને ભૂકા કાઢ નાખ્યા. જેટલી વખત ધક્કો મારી મારી ત્યાં લઈને આવ્યા. આવી રહ્યું લાગે. ધુમાડા જો કાળા એમ રેસ આપીશ જ નહીં, નકર ધુમાડા નીકળશે.
એન્જિન તો ચેનનું જતું રહ્યું. હા તો જો ગાઈઝ આપણી બાઇક તો કમ્પ્લીટ થઈ ગઈ હા. હવે જઈએ એને લઈને ઘરે, જોઈએ પછી થોડા દાડા ચાલશે ને પછી પાવ કોરોના આવી જાય આને. તો આપણે ગેરેજ પર મૂક્યું ને આપણે આવ્યા છીએ ઠાકોર ભજીયા આવશે, થોડો નાસ્તો કરતા જઈએ, ભૂખ એવું લાગ્યું પછી પાછા જઈએ. ભાઈ વાત કરે ફોનમાં, પછી બાઇક લઈને જઈએ ઘરે. અત્યારે થોડો નાસ્તો એવું કરી લઈએ, ભૂખ લાગી. નાસ્તો એવું તો કરી લીધું છે, તો જઈએ હવે ઘેર. આજનો ટાઈમ થઈ ગયો છે અત્યારે તો જો વાગીએ છે 8, તો જઈએ હવે ગાઈશ ઘેર.